નમસ્કાર, ગુજરાત પ્લસમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાગ્યશ્રી પરેશ ગોસ્વામી। અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। આગામી 48 કલાક તમામ જિલ્લાઓ માટે ખૂબ જ ભારે છે। ત્યારે હવે આવતીકાલની આગાહી શું કહી રહી છે, આજે કયા કયા વિસ્તારોમાં જોખમ છે, ક્યાં સાવચેતી રાખવાની જરૂર છે, તમામ મુદ્દે ખાસ ચર્ચા કરીશું। પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત પ્લસમાં। પરેશભાઈ, સૌથી પહેલા એ જણાવો કે 1લી તારીખ અને 2જી તારીખની આગાહી શું કહે છે અને સૌથી વધુ વરસાદ ક્યાં વરસશે? આમ જોવા જઈએ તો જે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય છે ને એમાં પણ અરબ સાગર સક્રિય છે એટલે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ ફેઝમાં છે। સાથે જોવા જઈએ તો બંગાળની ખાડીનું જે ડીપ ડિપ્રેશન હતું એ અત્યારે ડિપ્રેશનના સ્વરૂપમાં આગળ વધી રહ્યું છે। પશ્ચિમ દિશામાં સતત એ આગળ વધી રહ્યું છે અને અત્યારે એ ડીપ ડિપ્રેશન છે એ મહારાષ્ટ્રના જે જલગાંવ અને મધ્યપ્રદેશનું ઇન્દોર એ બંનેની વચ્ચે એનો સેન્ટ્રલ પાર્ટ છે અને એના આઉટર ક્લાઉડ છે એ ક્યાંક ને ક્યાંક મધ્યપ્રદેશના મહારાષ્ટ્ર બોર્ડર સુધી પહોંચી ચૂક્યા છે, જેને કારણે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં વરસાદ સતત પડી રહ્યો છે। હજુ આ આઉટર ક્લાઉડ અને સંપૂર્ણ સિસ્ટમ છે આગળ વધતી જાય છે। આ સિસ્ટમનો જે સેન્ટ્રલ પાર્ટ છે એ છોટાઉદેપુર અને રાજપીપળાની વચ્ચેથી ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે। એ સાથેના આઉટર ક્લાઉડ છે સંપૂર્ણ ગુજરાતને ઘેરી લેશે, જેથી કરીને આજે મોડી રાત્રેથી આમ તો વિસ્તારોમાં વધારો થવાનો છે, કેમ કે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડરે તો ઓલરેડી વરસાદ પડી રહ્યો છે અને સવારથી અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ રહ્યો છે। હજુ જેમ સમય પસાર થતો જશે એમ વરસાદના વિસ્તારો છે અને તીવ્રતા છે વધતી જશે। એટલે ખાસ કરીને આ જે રાઉન્ડ છે, આજે 31 જુલાઈના રોજ આ રાઉન્ડની શરૂઆત થઈ છે। આ 4 ઓગસ્ટ સુધી આ રાઉન્ડ ચાલવાનો છે, જેમાં 3 ઓગસ્ટ સુધી તીવ્રતા થોડી વધુ જોવા મળશે, જેમાં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં જે વરસાદની ઇફેક્ટ થવાની છે। જેમાં જોવા જઈએ તો આજે મોડી રાત્રે અને આવતીકાલે 1લી તારીખ એમાં દક્ષિણ ગુજરાત, જેમાં અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી આ તમામ વિસ્તારની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે। ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર અને સુરત જેવા જે વિસ્તાર છે એ સુપર રેડ એલર્ટ ગણી શકાય, ત્યાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। સુરતની અંદર ખાના ખરાબી થઈ શકે છે, કહી શકાય કે જળ પ્રલય જેવી સ્થિતિ અથવા તો આ કહી શકાય કે અત્યંત ભારે વરસાદ પડે તેવી અત્યારે ત્યાં શક્યતા વધુ દેખાઈ રહી છે। જોકે આવી આગાહી હોય એને કારણે ડરવાનું કે ગભરાવાનું નહીં, પણ લોકોએ સાવચેત રહેવાનું હોય કે ભાઈ આ આટલો બધો વરસાદ વધારે પડવાનો છે એટલે નીચાણવાળા વિસ્તારમાં ન રહેવું, નદી કાંઠા વિસ્તારમાં ન રહેવું, સલામત સ્થળે ખસી જવું જોઈએ। એટલે આ રીતે આજે રાત્રે અને આવતીકાલે સુરત સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સંભાવનાઓ છે। સાથે હવે આવતીકાલે મધ્યપ્રદેશ બોર્ડરે પંચમહાલ અને છોટાઉદેપુર જેવા વિસ્તાર છે એમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે, ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આવતીકાલે 1લી અને 2જી તારીખે મધ્ય ગુજરાતનું વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। એ સાથે સૌરાષ્ટ્રના જે ઉત્તર ભાગો છે અને એમાં પણ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જેવા વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ 1લી, 2જી અને 3જી તારીખે 3 દિવસ સુધી રહેલી છે। સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ જેવા વિસ્તાર છે એમાં મધ્યમથી સારા વરસાદ જોવા મળશે, છતાં પણ કદાચ બની શકે કે 5 થી 10 ઇંચ સુધીના વરસાદ એમાં વરસી શકે। પશ્ચિમ સૌરાષ્ટ્ર છે જેમાં જામનગર જિલ્લામાં તો આમ તો છેલ્લા રાઉન્ડની અંદર સારો એવો લાભ મળ્યો, બાકી દ્વારકા અને જે પોરબંદર જિલ્લો છે એ હંમેશાથી આ વર્ષે નબળા રહ્યા છે, એમને પણ આ રાઉન્ડની અંદર સારા એવો વરસાદનો લાભ મળી શકે છે। 1લી, 2જી અને 3જી તારીખે 2 દિવસની અંદર 2 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। અત્યાર સુધીમાં જે વરસાદનું પરફોર્મન્સ જોવા મળ્યું એમના કરતા એકંદરે સારું રહેશે, છતાં પણ ઓલ ઓવર ગુજરાતની સરખામણીએ પોરબંદર, દ્વારકા છે થોડા વીક રહેવાના છે, છતાં પણ એકંદરે સારો વરસાદ હશે એટલે બહુ ચિંતાનું કારણ નથી। કચ્છ જિલ્લો છે એની અંદર પણ એકંદરે સારો વરસાદ પડશે, પણ કચ્છ જિલ્લાના પૂર્વ ભાગો છે જેમાં ભુજ, ભચાઉ અને રાપર જેવા વિસ્તાર છે એમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે। બાકીના કચ્છના વિસ્તારની અંદર મધ્યમથી સારા વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। એ સાથે જે ઉત્તર ગુજરાતના ભાગો છે તો ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા હોય અથવા તો જે અરવલ્લીના ભાગો છે તમામ વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે, પણ ખાસ મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લો છે એમાં થોડીક તીવ્રતા છે વધારે જોવા મળશે। બીજા વિસ્તારોમાં પણ મધ્યમથી સારા વરસાદ જોવા મળશે। એટલે આમ જોવા જઈએ તો આ ઓલ ઓવર ગુજરાતનું ચિત્ર છે એની અંદર સાર્વત્રિક એટલે લગભગ ગુજરાતના 95% વિસ્તારને વરસાદનો લાભ મળવાનો છે અને અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે
જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના 4 જિલ્લા, ઉત્તર સાઈડના અને દક્ષિણ ગુજરાત આ તમામ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે. બીજા વિસ્તારમાં મધ્યમથી સારો વરસાદ જોવા મળશે. એમ કુલ આ વરસાદ છે એ પહેલી, બીજી, ત્રીજી તારીખે 3 દિવસ ભારે વરસાદ રહેશે અને 4 તારીખે થોડું હળવું પડશે. 5 તારીખે સંપૂર્ણપણે આપણે આ સિસ્ટમમાંથી મુક્ત થશું. સિસ્ટમ છે હજુ પણ મજબૂત છે, ડિપ્રેશન કેટેગરીમાં સિસ્ટમ છે. હજુ પણ આ નબળી પડે તો કદાચ ગુજરાત ઉપર આવીને વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે. વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થાય એટલે એમનો જે ઘેરાવો હોય છે, આઉટર ક્લાઉડ હોય છે, એ વધારે વિસ્તારમાં ફેલાઈ જાય, જેથી કરીને વરસાદના વિસ્તારોમાં વધારો થશે. ભલે એ પછી વરસાદની તીવ્રતા કદાચ થોડી માઇનોર ઘટી શકે, પણ વિસ્તારો વધી જશે, જેથી કરીને વધારે વિસ્તારમાં વરસાદનો લાભ મળશે. એટલે આમ તો એટલું પણ ચોક્કસ કહી શકાય કે જો આ સિસ્ટમ છે વધુ મજબૂત બની હોત તો સીમિત વિસ્તારમાં ડેમેજ કરી અને આ સિસ્ટમ આગળ નીકળી જાય. પણ સિસ્ટમ નબળી પડે છે તો પછી વિસ્તારો વધી જાય છે અને વિસ્તારો વધે તો ઘણી જગ્યાએ વધારે વિસ્તારને પણ આ સિસ્ટમ છે અતિ ભારે વરસાદના રૂપમાં ડેમેજ કરી શકતી હોય છે. અને આ સિસ્ટમ પણ એટલી સ્ટ્રોંગ છે, આમાં જે 750 એચપી લેવલે અને 850 એચપી લેવલે બંને પાર્ટ છે સ્ટ્રોંગ છે. એમાં જે 850 એચપી લેવલની જે ઊંચાઈ છે તેનો પાર્ટ છે દક્ષિણ તરફ ઝૂકેલો છે. એટલે અમુક વિસ્તારની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ વધુ જોવા મળશે. એટલે હું તો આપના માધ્યમથી દરેક ગુજરાતીઓને અપીલ કરું છું કે વરસાદ વરસતો હોય, ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસતો હોય ત્યારે બિનજરૂરી બહાર ન નીકળવું. અતિ ભારે વરસાદ હોય ત્યારે સાવચેતીના ભાગરૂપે આપણે ઓફિસમાં કે ઘરમાં જ્યાં પણ હોઈએ ત્યાં સુરક્ષિત રીતે એક જ સ્થળે રોકાઈ રહેવું એ આપણા બધાના હિતમાં રહેશે. પરેશભાઈ, 1લી તારીખ, 2જી તારીખ અને 3જી તારીખ આપ જણાવી રહ્યા છો તે મુજબ ખૂબ જ ગંભીર સ્થિતિ થઈ શકે તેવી છે. ત્યારે હવે આપની પાસેથી એ પણ સમજવું છે કે કયા એવા જિલ્લાઓ છે, એ જિલ્લાઓએ ખાસ સાવચેત રહેવાની જરૂરિયાત છે. આમ તો વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર, જેમાં પણ સુરત, અંકલેશ્વર, ભરૂચ અને રાજપીપળા, નર્મદા જિલ્લો, આ જિલ્લા એવા છે કે ત્યાં ગુજરાતમાં સૌથી વધારે વરસાદ છે એ આ જિલ્લાઓમાં જોવા મળી શકે છે. બીજા નંબર ઉપર હશે અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરા જિલ્લો. આ સેકન્ડ નંબર ઉપર રહેશે. ત્રીજા નંબર ઉપર હશે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર. આ ત્રીજા નંબર ઉપર હશે. પછી ઉત્તર ગુજરાત છે ચોથા નંબર પર. એટલે આમ તીવ્રતાની દ્રષ્ટિએ આપણે 4 ક્રમ આપેલા છે. આ આપણું એક અનુમાન છે. અત્યારે જે પ્રકારે સિસ્ટમ આગળ ચાલી રહી છે, સિસ્ટમનો શિયર ઝોન છે અરબ સાગર સુધી લંબાવવાનો છે, સિસ્ટમનો ટ્રેક જે રીતે અત્યારે અમે ટ્રેસ કરી રહ્યા છીએ, આ તમામ પરિબળોને કારણે અત્યારે આ 4 ક્રમ જે બતાવ્યા છે એ મુજબ વરસાદની તીવ્રતા રહેવાની સંભાવનાઓ અમને લાગે. પરેશભાઈ, સાથે એ પણ જણાવશો કે નીચાણવાળા જે વિસ્તારો હોય છે ત્યાં પૂર જેવી સ્થિતિ થઈ જતી હોય છે, તે લોકોને સાવચેત રહે તે માટે શું ખાસ સૂચના? આમ તો જોવા જઈએ તમે શરૂઆતમાં જણાવ્યું એમ કે નીચાણવાળા વિસ્તાર હોય કે નદી કાંઠાના વિસ્તાર હોય તેમાં થોડીક પરિસ્થિતિ ખરાબ રહેવાની છે. કેમ કે ઓછા સમયની અંદર વરસાદ વધારે પડે. એટલે આમ તો જોવા જઈએ તો જે ગ્રામ્ય વિસ્તાર હોય કે જે નિર્જન વિસ્તારો હોય, જંગલ વિસ્તારો હોય, એવા વિસ્તારની અંદર 1 કલાક કે 3, 3.5 ઇંચ વરસાદ પડે, એવો સતત 5 કલાક સુધી વરસાદ પડે તો પણ ત્યાં જળભરાવની સ્થિતિનું નિર્માણ નથી થતું. પછી 3 અથવા તો 3.5 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો ત્યાં પાણી ભરાતા હોય. પણ જે અર્બન એરિયા છે, શહેરી વિભાગો છે, એની અંદર તો વરસાદ પડે એટલે પાણી વધારે ભરાય છે. કેમ કે પાણીના નિકાલ જનરલી ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં ઓછા હોય છે. એટલે શહેરી વિભાગ હોય જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ હોય કે કોઈ પણ શહેરી વિસ્તાર છે, એની અંદર 1 કલાકે 2 ઇંચ વરસાદ પડે ને ત્યાં સુધી પાણીનો નિકાલ થાય. પણ 1 કલાકે 2 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો પાણીનો નિકાલ નથી થતો. નીચાણવાળા વિસ્તારમાં તમામ જગ્યાએ પાણી ભરાઈ જતું હોય છે, જળભરાવની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. તો એવી જ રીતે અત્યારે આ જે સિસ્ટમ છે એની અંદર 1 કલાકે 2 ઇંચ કરતા વધારે વરસાદ પડવાની ચોક્કસની સંભાવનાઓ દેખાઈ રહી છે. જેથી કરીને શહેરી વિભાગ છે, એમાં નીચાણવાળા વિસ્તાર છે, બધા જ વિસ્તારમાં પાણી ભરાઈ જાય અને લોકોને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડે એવી શક્યતા તો અમને પૂરી દેખાઈ રહી છે. એટલે હું તો આપના માધ્યમથી અપીલ કરી રહ્યો છું કે અત્યારે નદી કાંઠા વિસ્તાર હોય કે નીચાણવાળા વિસ્તાર હોય, એ મિત્રોએ સલામત સ્થળે ખસી જવું, એ વિસ્તારમાં બહુ રોકાવું નહીં, આવી મારી સલાહ રહેશે. કઈ એવી સિસ્ટમ છે જે સક્રિય થઈ છે તે પણ આપની પાસેથી સમજવું છે અને ક્યાં સુધી તેની અસર જોવા મળશે?
આમ તો બંગાળની ખાડીની સિસ્ટમ જ છે. બંગાળની ખાડીની અંદર સૌપ્રથમ યુએસએ હતું, એ પછી મજબૂત થઈને લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને એક સમયે ડીપ ડિપ્રેશન બન્યું. આ ડીપ ડિપ્રેશન છે આજે વહેલી સવારે થોડુંક નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાયું છે. હજુ પણ આ ડિપ્રેશન છે એ સ્ટ્રોંગ છે, મજબૂત છે. ધીમે ધીમે ગુજરાતમાં હવે પ્રવેશ કરશે. ગુજરાતમાં મોડી રાત્રે અથવા તો આવતીકાલે 1 તારીખના રોજ વહેલી સવારથી જ્યાં ડિપ્રેશન છે ગુજરાતમાં પ્રવેશ કરે ત્યારે થોડુંક નબળું પણ પડશે, છતાં પણ લો પ્રેશર અથવા તો વેલમાર્ક લો પ્રેશર હશે. એટલે વેલમાર્ક લો પ્રેશર કે લો પ્રેશર છે એ પણ ભારે વરસાદ માટે સક્ષમ હોય છે. એટલે બંગાળની ખાડીની જે આ સિસ્ટમ છે એ જ સક્રિય થઈ છે અને આ સિસ્ટમને અરબ સાગર સક્રિય છે, જે અરબ સાગર છે સિયર ઝોન મારફતે એમને એનર્જી આપવાનું કામ કરે છે અને જેને કારણે ગુજરાતની અંદર આપણે વરસાદ પડવાનો છે અને આ વરસાદની તીવ્રતા છે એ 3 ઓગસ્ટ 2026 રોજ સાંજ સુધી વધારે રહેશે. 4 તારીખથી પછી ધીમું હળવું પડશે અને 5 તારીખે પછી સંપૂર્ણપણે આપણે આમાંથી મુક્ત થશું. પરેશભાઈ, ગયા વર્ષની જો હું તુલના કરું અને આ વખતની હું તુલના કરું તો ગયા વર્ષનું ચોમાસું કરતા આ વખતનું ચોમાસું પ્રમાણમાં કેવું રહેશે? આમ જોવા જઈએ તો આંકડાઓની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક સાર્વત્રિક આંકડો હશે, એ લગભગ 90 થી 92 93% સુધીનો આવશે વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં. ગયા વર્ષે 109% વરસાદ હતો. આ વર્ષે અલ્નીનોની સ્થિતિ છે, જેને કારણે એ થઈ રહ્યું છે કે જ્યાં વરસાદ પડે છે ત્યાં અતિ ભારે તોફાની અને અતિવૃષ્ટિના વરસાદ પડે છે, નથી પડતું ત્યાં હળવા સામાન્ય અથવા તો બિલકુલ નથી પડતા. એટલે એક ઠીક છે કે આજે તોફાની વરસાદ પડે એને કારણે થોડીક એવરેજ છે એ ક્યાંક પ્લસ માઇનસ થતી હોય છે, પણ એકંદરે વર્ષ છે એ ગયા વર્ષની તુલનાએ પણ સારું જ રહેવાનું છે, નબળું નથી રહેવાનું. કેમ કે આની અંદર પણ જોવા જઈએ તો અલ્નીનોની જે ઇફેક્ટની વાત હતી, પણ અમે વારંવાર એપ્રિલ મહિનાથી એક વાતનું રટણ કરતા આવ્યા છે કે ભાઈ આ વર્ષે આઈઓડી પોઝિટિવ ફેઝમાં આવશે. અત્યારે પણ જોવા જઈએ તો અલ્નીનો સક્રિય થયું છે અને હવે સ્ટ્રોંગ પણ થયું છે. જુલાઈ મહિનાના લગભગ કહી શકાય 25 જુલાઈ સુધી જે અલ્નીનો એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી ઉંચકાયું હતું, એ અત્યારે 3 ડિગ્રી સુધી તાપમાન ઉંચકાઈ ચૂક્યું છે. જેને કારણે હવે જોવા જઈએ તો અલ્નીનો છે એ સ્ટ્રોંગ થઈ ચૂક્યો છે, છતાં આઈઓડી એટલે કે જે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ સતત પોઝિટિવ ફેઝમાં આવી રહ્યું છે. ઇન્ડિયન ઓશન ડિપોલ છે સતત પોઝિટિવ ફેઝમાં હોય તો ચોક્કસથી ભારતનું અને દરિયાકાંઠાનું ચોમાસું છે એ સારું રહેતું હોય. આપણું ચોમાસું નબળું બિલકુલ નથી થવાનું. અત્યાર સુધીના જો આંકડાઓની દ્રષ્ટિએ વાત કરવા જઈએ તો આજે 31 જુલાઈ છે. 4 મહિનાનું ચોમાસું હોય છે, જે 15 ઓગસ્ટ થી લઈને 15 ઓક્ટોબર સુધી ચાલે છે. એમાં જે 31 જુલાઈ એટલે કે 46 દિવસ આપણે પૂર્ણ કર્યા છે. 46 દિવસની અંદર પડેલા 46-47 દિવસમાં પડેલા વરસાદની વાત કરવા જઈએ તો એવરેજ ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે 56% વરસાદ વરસ્યો છે. 56%માંથી સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો કચ્છ જિલ્લામાં. કચ્છ જિલ્લાની અંદર એવરેજ 19 થી 20% જેટલો વરસાદ દર વર્ષની સરખામણી અત્યાર સુધીમાં વરસ્યો છે. એવી રીતે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ઠીક છે કે સૌરાષ્ટ્ર પણ મોટો વિસ્તાર છે એટલે કદાચ અમુક જિલ્લામાં વધારે હોય, અમુક વિસ્તારમાં બિલકુલ ન હોય, પણ ઓલ ઓવર સૌરાષ્ટ્રની જે એવરેજ છે એની અંદર 42% વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતમાં પણ 42% વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતની અંદર 44%. મધ્ય ગુજરાત આ વખતે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સરખામણી આગળ છે. મધ્ય ગુજરાતમાં 42% વરસાદ વરસ્યો, એમાં પણ ગયા અઠવાડિયે જે અતિવૃષ્ટિ જેવા વરસાદ પડ્યા અમદાવાદ સહિતના વિસ્તારમાં, એને કારણે મધ્ય ગુજરાતની એવરેજ ઊંચી આવી છે. ત્યાં 44% વરસાદ છે અને સૌથી વધારે દક્ષિણ ગુજરાતની અંદર 80% વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે. આમ જોવા જઈએ તો આ વરસાદ છે એ ઝોન વાઇઝ છે, 5 ઝોન છે વેધરના રૂલ્સ મુજબ, એ 5 ઝોનમાં આ પ્રકારનો વરસાદ વરસ્યો છે. આ બધા જ ટકાવારી જે એવરેજ કાઢીએ છીએ આપણે કે એવરેજ ઓલ ઓવર ગુજરાતમાં કેટલો થયો તો 56% વરસાદ ઓલ ઓવર ગુજરાતની અંદર થયો છે. અને હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ બંને મહિના છે બાકી છે. બંને મહિના પૂર્ણ થાય ત્યાં સુધીમાં 90 થી 93% સુધીનો વરસાદ વરસશે. એટલે એકંદરે સારું કહેવાય, આ નબળું વર્ષ ના કહેવાય. બિલકુલ સારી બાબત કહેવાય. દક્ષિણ ગુજરાતમાં 80% વરસાદ થઈ ગયો છે, ખૂબ સારી બાબત કહેવાય. પરંતુ એ સમજવું છે કે આગામી 3 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની કેવા પ્રકારની સ્થિતિ રહેશે? ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આમ તો 3 દિવસ સુધી, 1, 2 અને 3 ઓગસ્ટ એમ 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ રહેવાની છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બંનેની સરખામણી કરશું તો ઉત્તર ગુજરાત કરતા પણ મધ્ય ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા વધારે રહેશે, ભારેથી અતિભારે વરસાદ નોંધાશે અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદ પડશે. એટલે મધ્ય ગુજરાત છે ક્યાંક ને ક્યાંક આ વર્ષે બંગાળની ખાડીની સિસ્ટમના ટ્રેકના
ટ્રેકમાં આવી રહ્યું છે. એટલે આ વર્ષે દર વર્ષની સરખામણી મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ છે વધ્યું છે અને આવનારા 3 દિવસ સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદ વરસતા રહેશે. પરેશભાઈ, ખેડૂતોને શું કહેવા માંગશો વરસાદને લઈને? ખેડૂતો આમ તો જોવા જઈએ તો સંપૂર્ણપણે કુદરત આધારિત વ્યવસાય છે, ખેતી વ્યવસાય છે. અમુક વિસ્તારમાં વરસાદ બિલકુલ ન હોય અથવા તો ઓછો હોય, એ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. એમને પણ વરસાદનો સારો એવો લાભ મળે એવી આપણે આશા રાખીએ છીએ. અને જ્યાં વધારે વરસાદ છે ત્યાં થોડુંક અત્યારે ડિઝીઝનું પ્રમાણ વધી રહ્યું છે. અત્યારે આમ જોવા જઈએ તો ખરીફ પાકની અંદર કપાસ, મગફળી, તુવેર, એરંડા, સોયાબીન જેવા અનેક પાકોનું વાવેતર છે. ખાસ કરીને વહેલું વાવેતર થયું એવા કપાસ અને મગફળીના પાકો છે, જેમાં જે ડિઝીઝની શરૂઆત થઈ છે, જેમાં કપાસની અંદર જોવા જઈએ તો આપણે જે ફ્યુઝેરિયમ વિલ્ટ એટલે કે એનો જે મૂળમાંથી જ્યારે શરૂઆત થાય છે તો એને રૂટ ડેવલપ થતા હોય એમાં ડિઝીઝની શરૂઆત થાય તો એ છે પેરાવિન. વધુ વરસાદ પડે ત્યારે પેરાવિન નામની જે ડિઝીઝ આવતી હોય ને એને કારણે કપાસનો છોડ છે ઉભે ઉભો સુકાઈ જતો હોય છે. તો આને પણ સારા ફૂગનાશક કન્ટેન આપીને એમનો કંટ્રોલ કરવો. બીજા નંબરની અંદર મગફળીની અંદર શરૂઆતમાં અલ્ટરનેરિયા બ્લાઇટના ભાગ રૂપે જે એસ્પરજીલર જે શરૂઆત થઈ હતી, એટલે કે એ પણ એક ડિઝીઝ છે, એક ફૂગ છે. એસ્પરજીલર છે એ એમાંથી તો લગભગ સારા વરસાદ થયા એટલે ધીમે ધીમે મગફળી બહાર આવી છે. પણ હવે ક્લેરેશિયમ નામની ફૂગની શરૂઆત થઈ છે. હવે આ ક્લેરેશિયમ છે એને પણ જો સમયાંતરે અત્યારે આપણે કંટ્રોલ કરવામાં નહીં આવે અને હજુ વરસાદ વધારે પડશે અને ક્લેરેશિયમ જો કંટ્રોલ નહીં કરીએ તો આવનારા સમયની અંદર પોટ રોટ નામની ડિઝીઝ છે એ પણ લાગી શકે છે. એટલે મગફળી છે એની અંદર પણ સારા ફૂગનાશક કન્ટેનરનો વપરાશ કરી અને એની અંદર ક્લેરેશિયમ અને આવનારી પોડરોટ થી બચાવવી. કપાસની અંદર જે અત્યારે પેરાવિલ છે એને પણ આપણે સારા કન્ટેનો આપીને બચાવી શકાય તો ખેડૂતો માટે આવનારા સમયમાં ઉત્પાદન સારું લઈ શકાશે. પરેશભાઈ, વરસાદની ઘટ જ્યાં જોવા મળી રહી છે, એ વરસાદની ઘટ ક્યારે પૂરી થશે? વરસાદની ઘટ આમ જોવા જઈએ તો દાહોદ અને દ્વારકા અને પોરબંદરના અમુક ભાગો, એમાં આ 3 જિલ્લા એવા છે કે જેમાં અત્યાર સુધીમાં વરસાદની ઘટ રહી છે. પશ્ચિમ કચ્છના ભાગો છે. એટલે આમ જોવા જઈએ તો ગુજરાતના 95 થી 97% વિસ્તાર છે એમાં વરસાદની ઘટ આજની તારીખથી હું માનતો નથી, સારી જ છે. હવે જે ઘટ છે એને પણ આ રાઉન્ડ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ઘટ છે પૂર્ણ થશે. ખાસ કરીને જોવા જઈએ તો દ્વારકા અને પોરબંદરની અંદર જે દર વર્ષની સરખામણી ઘટ છે એ ઘટ તો બહુ લાંબા સમયે પૂર્ણ થશે. પણ અત્યારે ચોક્કસથી આ રાઉન્ડમાં એને વરસાદનો લાભ મળે તેવી શક્યતા અમે માનીએ છીએ. પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા પરેશભાઈ. તેમના જણાવ્યા મુજબ આ વખતનું ચોમાસું ખૂબ જ સારું છે અને કહી શકાય કે ખેડૂતોએ પણ જે વાવણી લાયક પાકોની વાવેતર કરી દીધું છે તેમના માટે પણ આ વર્ષ ખૂબ સારું રહેશે. આગામી 3 દિવસ તમામ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાનો છે તેવી તેમની આગાહી છે. આ સાથે અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત પ્લસ. રજા આપશો. નમસ્કાર.